ગુડ ઇવનિંગ, નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જયેન્દ્ર અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને આજે અમે સીધા ભણાવવા આવી ગયા છીએ એટલે મેં કીધું લાવો હું જ શરૂ કરી દઉં કેમ કે મમ્મી ભણાવે છે. અહીંયા બધા છોકરા વાત જાજા આવ્યા છે. ગઈકાલે કંઈક નાસ્તો આપી ગયા ને એક ભાઈ, એટલે આજે પરિવાર સંખ્યા વધી ગઈ. હવે ધીમે ધીમે સંખ્યા વધી જશે. હજી એક આવે છે મનીષા, હજી તો ઓલે હમણાં આવી હતી છે. હજી એક આવે છે, હજી મૂકવા આવે એને બેહવું હોય છે એટલે હજી એક આવે છે. ઘણા બધા છે, જો હજી આવે છે ને એ જો સામે દેખાય. અને બાકી આજની સંખ્યા ઘણી બધી થઈ ગઈ છે. અને કમેન્ટમાં મને પૂછતા હતા કે કદાચ આ બાળકોને આપવું હોય કાંઈ તો કેવી રીતે કોન્ટેક કરવો, તો એ હમણાં હું તમને આગળ કહી દઉં. તમને ભણાવીને અમે ઘર બાજુ નીકળીએ એટલે પછી શાંતિથી તમને બધી ડિટેલ આપી દઉં કેવી રીતે કોન્ટેક કરવો, શું કરવું, શું નહીં, બધી જ વસ્તુ. રજાનો સમય થઈ ગયો, બધા બાળકો વયાઈ ગયા, રજા પડી દીધી. અને તો જો લોકેશન અહીંનું સરસ બની ગયું છે. અહીંથી આખું આમ ફરી આમ જવાનું સામે સુધી ચાલવા માટેનું, જો ચાલવા જવું હોય કોઈને તો વોકિંગ માટેનું. પછી બધી અલગ અલગ જગ્યાએ આવી બેન્ચ મૂકી દીધી છે. જો આવી મનીષા આમ રહેતો સાઈડમાં, એ તો ખાલી અમથું ઘાસ ઉગી ગયું છે, એ તો કાપી નાખશે. પછી પાણી અહીંયા આવી જાય. આજે સામે ઓલું પાણી છે ને, આખું તળાવ છે ને, એ બધું અહીંયા આવી જાય, સરસ થઈ જાય અહીંથી આમ. આ તો ખાલી ઘાસ ઉગી ગયું છે, હજી તો થાય છે બધું. અને બ્લોક ને એ બધું અહીં સિમેન્ટના હજી થેલા પડ્યા છે એટલે બધું હરખું થાય છે. બાકી બહુ મસ્ત લોકેશન આખું બની ગયું છે. ચાલો ત્યારે હવે આપણે ઘરે જઈશું અને ઘરે જઈએ ને પછી હવે તમને હું ધીમે ધીમે ઓલી ડિટેલ આપી દઈએ. કદાચ કોઈને કોન્ટેક કરવો હોય, ઘણા બધાની કમેન્ટો હતી, કોઈને કોન્ટેક કરવો હોય કે આ બાળકો જે અહીંયા ભણવા આવે છે અને કંઈ નાની મોટી વસ્તુ કાંઈ દેવી હોય, કાંઈ પણ હોય. જો ભાવનગરમાં રહેતા હોય ને તો ભાવનગરમાં તમારે છે ને રવેચી માતાનું મંદિર છે આવડું. આ જે હું કહું છું ને લોકેશનની, રવેચી માતાનું મંદિર, એરપોર્ટ રોડ, બાલા હનુમાન પાસે, સુભાષનગર રોડ અને ભાવનગર, બસ આ જગ્યાએ છે. સાંજે 5 થી 6 ની વચ્ચે હોઈએ, બરાબર. સાંજે 5 થી 6 હું ન હોય કે ન હોય, પણ મમ્મી ને મનીષા હોય તો 5 વાગે નીકળી જાય ઘરેથી, 5 ને 10 આસપાસ પહોંચી જાય અને 6 સવા 6 સુધી હોય છે. અને આજે રસોઈમાં પહેલાં તમને હું કહું, પણ એ પહેલાં હું તમને કહી દઉં કે મારા કપડાં કેવી રીતના બદલાઈ ગયા મારા ને મનીષાના. કેમ કે મારા એક સ્ટુડન્ટે છે ને અહીંયા કપડાની શોપ કરી છે, તો મને આજે કીધું હતું કે ઉદઘાટનમાં આવજો એમ. પણ સવારે એવું હતું કે સવારે બહુ વખતે આમ વિડીયો બનાવવું ને બીજું બધું કામ હતું ને, તો સવારે ટાઈમ નહોતો એટલે અત્યારે અમે બે જઈએ છીએ. પણ આજની રસોઈ હું તમને પહેલાં કહી દઉં પછી આપણે ત્યાં જઈએ. તો આજની રસોઈમાં શું છે ઉર્વી? પાવભાજી. પણ પાવ નથી, બ્રેડ છે. અને અહીંયા ભાજી બને છે અને મસાલો બધો જે તૈયાર છે અહીંયા. અને આજે બ્રેડ શું કામ, કેમ કે આની પહેલા તો મેં તમને કીધું હતું કે ભાખરી ખાઈએ છીએ હું મમ્મી, પણ મારે ભાખરી ખવાય એમ નથી કેમ કે દાઢ હજી હમણાં જ કઢાવી 2 દિવસ પહેલા, એટલે હમણાં ચવાય એવું નથી કંઈ ખાસ. એટલે શું છે કે બ્રેડ મારે ખાવી પડશે. અને બ્રેડ અને ભાજી. હા, હું જો સવાર સાંજ બિસ્કિટ ટોસ ને એવું જ ખાઉં છું. ચામાં દૂધમાં બોળીને પોચું થઈ જાય ને આ બાજુ વયું જાય એટલે શાંતિ ચાવી જયા અંદર વયું જાય એમ. મનીષા કે ખરાબ હાલત થઈ ગઈ છે. કોઈ દી ન ખાતા હોય ને એવું બધું ખાય છે એટલે. હા, તો ટોસ કોઈ દી ખાતા નથી, બ્રેડ કોઈ દી ખાતા નથી, બિસ્કિટ ને દૂધ તો કોઈ દી નથી મેં જોયું ખાતા. દૂધ તો પીવું જ છું. દૂધ પીવો છો પણ બિસ્કિટ દૂધ ક્યાં? ચા. હા, બિસ્કિટ ચા. દૂધ તો કોઈ દી દૂધ ખાધું, બિસ્કિટ ને દૂધ ખાધું આજે. ઘણા વર્ષો પછી મેં ટોસ ને બિસ્કિટ ને ચા સાથે, ઘણા વર્ષો બહુ પહેલા નાનો હતો ને જ્યારે 11-12 ધોરણમાં હતો ને એ પહેલા હું ખાતો હતો. હવે પાછું ચાલુ કર્યું. ચાલો મનીષા આપણે નીકળીએ. મમ્મી અહીંયા બહાર બેઠા છે, શિવેન સાયકલ ના આટા મારે જ ને તો એની ધ્યાન રાખવા માટે બેઠા છે મમ્મી. અને ઓલું જે મેં તમને કીધું હતું ને કે મારે ઓલો કોન્ટેક કેવી રીતે કરવો, તો એની માટે તમારે મારો જે નંબર છે ને, બીજો નંબર છે મારો, પરમેનન્ટ નંબર નથી પણ બીજો ઘરે પડ્યો હોય છે. હું સાથે બહુ નથી રાખતો, પણ ઘરે હોય ત્યારે હું ચેક કરું છું કોનો ફોન આવ્યો કોનો નથી, એવી રીતના ઘરે પડ્યો હોય છે મોબાઈલ. પણ હવેથી હું સાથે રાખીશ એટલા માટે એનો નંબર હું તમને લખાવી દઉં: 8401 52 72 69 8401527269. બરાબર. આના ઉપર તમારે મને વોટ્સઅપ મેસેજ કરવો હોય, કોલ કરવો હોય તો કરી દેવો. ચાલો મનીષા આપણે જઈ આવીએ ફટાફટ. અને બ્રેડ લેવાની છે તો બ્રેડ સાથે સાથે લેતા આવી. તો મારા સ્ટુડન્ટની જે શોપ હતી ને ત્યાં અમે જઈ આવ્યા અને
ત્યાંથી મેં જે ખરીદી કરી છે ને આજે ઉદ્ઘાટન હતું સવારે પણ સવારે હું જઈ ન શક્યો અત્યારે પણ મેં ખરીદી કરી લીધી એના ઉદ્ઘાટનની. હવે મમ્મીને ને ઉર્વીને ને શિવેનને ત્રણેયને બતાવું મમ્મી કેવા છે એ કહેજો અને પછી હું તમને આની કિંમત ને એ બધું કહું બરાબર. તમને કેવી લાગે છે કિંમત ને એ બધું પછી મને કહેજો. હવે જો આ પેન્ટ છે પહેલાં આ હમણાં નવા જે નીકળ્યા છે ને કાર્ગો પેન્ટ એ કહેવાય. પહેલાં આપણે જૂના નહોતા આવતા 6 પોકેટ કરીને આ હવે એની પાછી ફેશન હવે પાછી નીકળી છે પણ આવા કાપડમાં જીન્સના કાપડમાં નહીં આ રીતે. એટલા બધા પોકેટ આવે. હા 6 ખાના આવે એટલે તો 6 પોકેટ એટલે 6 પોકેટ એમ સમજી ગયો. ચાલો હવે જો બીજું આ શર્ટ છે. આ નવો શર્ટ નીકળ્યો છે યુનિક આખું છે. આમાં અડધી બાઈ નહીં આખી બાઈ નહીં પણ આ રીતે અહીંયા સીધી નહીં. હા એ તો ખબર નહીં જેઠાલાલ પહેરે કે આ રીતની પણ બહુ મસ્ત છે હો. મેં પહેરીને ચેક કર્યું ને તો આ બહુ મસ્ત લાગતું હતું. હા અને હજી સિવેન છે એમાંથી કાઢતો એક વ્હાઈટ શર્ટ છે એમાં. હા એ આખો ફૂલ સ્લીવનો એ આ જે છે ને એ ફૂલ સ્લીવ વ્યવસ્થિત કામ કાઢીને બતાવું જો 8 પોકેટ છે ને. આ રીતે નહીં 6 આવે એમાં 8 છે. એમ તો 8 આપી દીધી. ક્યાં? આ જો વ્હાઈટ શર્ટ આખો મસ્ત છે. આ ત્રણેય વસ્તુ કેટલાની હશે મને તો કાઈ ખબર ન પડે. ઉર્વિન કેટલાની હશે ઉર્વી? ત્રણેય કઈ? હા બધું થઈને જો આ પેલું પોકેટ 1200 થી 1500 ની આજુબાજુ આવી ગયું છે. એમ જો 1200 માં આવી ગયું હોય. આ પેલું પોકેટ આ બીજું પોકેટ 1200 થી વધારે લગભગ નહીં હોય. આ આ અહીંયાથી આવા જે મેં પેન્ટ પહેર્યું છે ને એ આ કાર્ગોનો જ છે જો ચોથું આ કાર્ગોનું બરોબર. આ હું 1000 નું લાવ્યો તો પેન્ટ. 1200 થી 1500 પછી જે આ શર્ટ પહેર્યો છે ને એ આ 600 રૂપિયાનો શર્ટ લાવ્યો હતો હું. જુડિયોમાંથી ને હા જુડિયોમાંથી. મોટી દુકાનમાં પછી એવું મોટી દુકાન એટલે વધારે ભાવ નાની દુકાન એટલે ઓછા એવું ન હોય ને. વસ્તુ તો બધી હરખી જ છે. મોટી દુકાને વધારે તે ભાવ હા તો બિચારા એ મારા સ્ટુડન્ટ છે ને તો મને કે સાહેબ કરીને મને આઈસ્ક્રીમ ખવડાવ્યો પાણી પીવડાવ્યું. પાણીની અલગ નાની નાની બોટલ બેને અલગ અલગ આપી. મેં કીધું ના બે એકમાંથી પી લેવું. આઈસ્ક્રીમની કેટલી ના પાડી. મેં કીધું એકમાંથી ખાઈ લેવું તો કે ના કે બેહો ને બેહો. પછી એની ખુરશીમાં બેહાડ્યો કે અહીંયા બેહો અહીંયા. મેં કીધું ત્યાં ન બેહાય માલિકને જ ત્યાં બેહાય એમ પછી મેં પરાણે મને નો જ બેઠો હું તે. પછી મેં કીધું તું ત્યાં બેસી જા પછી હું મેં અહીં સાઈડમાં બેહું છું એમ. અને બધાયના થઈને એને કાંઈક ડિસ્કાઉન્ટ કાંઈક કરી નાખ્યું. એ બે અંદર વાત કરીને ડિસ્કાઉન્ટ કાંઈક કરી નાખ્યું. 1350 જ રૂપિયા લીધા બધું થઈને બોલ. અત્યારે એક પેન્ટ અત્યારે કોઈ પણ દુકાને કોઈ પણ નાની એવી દુકાનમાં જાવ ને તો એક પેન્ટ આવું 1000 1500 રૂપિયાનું આવે છે. અને શર્ટ હોય અત્યારે કાંઈ જેમ તેમ નથી હો. 500 ના 600 ના શર્ટ ચાલુ થાય છે. હા તો એ તે પછી મેં એને ઉપરથી વધારે આપી દીધા. ટોટલ પછી મેં કીધું રાઉન્ડ ફિગર કરીને 1500 આપી દીધા મેં. પરફેક્ટ એટલે હું કે બિચારાને એને ઈ તેમ ખોટ જેવું નહીં. ખોટ તો ન હોય પણ એના ભાવ લીધા હોય એવું બને કદાચ. એટલે મેં થોડો ઘણો નફો થાય. મને તેમ થતું હતું કે હજી આપી દઉં એમ કેમ કે આવી જો મોંઘી શું કહેવાય બીજી જગ્યાએ જાય તો આટલા મોંઘા પડે આપણને. હવે કાંઈ આપણને ખબર ન પડી એટલે મેં રાઉન્ડ ફિગર કરીને 1350 ની આસપાસમાં 1500 આપી દીધા. તો એ કે ના કે આટલા બધા નહોતા જ દેવાના એમ. એ કેટલું કહેતો હતો. સારું કે મેં કીધું ના હવે બીજો માલ મેં કીધું હજી લાવ ને એટલે કહેજે. અને મેં કીધું તારો એક વિડીયો બનાવી દઈશ સરસ મજાનો માર્કેટિંગ કરીને. એટલે આપણે ઓલા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મૂકી દઈએ ને તો ભાવનગરની ઓડિયન્સને ખબર પડે એ રીતે. તો કદાચ એને ત્યાં સારો એવો ધંધો થાય અને તે આપણે વિદ્યાર્થીની મદદ કરીએ એ રીતે. અને સ્ટોરીમાં તો કીધું મેં કીધું હમણાં તારો એક કટકો હોય ને એવો સારો એવો દુકાનનો તો એ મને આપજો સ્ટોરીમાં મેં કીધું મૂકી દઈશ એમ. આ શર્ટ બહુ મસ્ત લાગતો હતો કામ નિશા. આ યુનિક જ છે એમ બહુ મસ્ત છે.